નમસ્કાર ખેડૂત મિત્રો, હું નીરજ કોઠારી ગ્રીનલેન્ડ કંપનીમાં તમારું સ્વાગત કરી રહ્યો છું. ગ્રીનલેન્ડ કંપની કે જે 20 વર્ષથી આધુનિક ઓજારો બનાવતી કંપની છે કે જેમના અલગ અલગ પ્રોડક્ટ હોય છે, જેમ કે 4 વ્હીલ રીપર કમ્બાઇનર છે, ટ્રેક્ટર માઉન્ટેડ રીપર કમ્બાઇનર છે, બિગ બુલ છે, રોટાવેટર છે, ટ્રેક્ટર માઉન્ટેડ રીપર છે. અને આજે આપણે વાત કરીએ તો આજે આપણે ધ્રોલ તાલુકાના માણેકપર ગામે આવ્યા છીએ કે જેના પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે શ્રી રમેશભાઈ, કે જે ઘણા વર્ષોથી આપણા રોટાવેટરનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને આજે આપણે એમનો જ અભિપ્રાય જાણીશું કે આપણું રોટાવેટર કઈ રીતે કામ કરે છે અને રોટાવેટરથી એમને શું ફાયદો થયો છે. તો નમસ્કાર રમેશભાઈ, કેમ છો? મજામાં સાહેબ? મજામાં. તો રમેશભાઈ, હું એ જાણવા માંગુ છું કે અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીના રોટાવેટર આવે છે, તો ગ્રીનલેન્ડ કંપનીનું રોટાવેટર પસંદ કરવાનું શું કારણ છે, આપણા દર્શકભાઈને જણાવજો. આપણે આ રોટાવેટર લેવાનો ફાયદો એ હતો કે એક તો ટ્રેક્ટર ઉપર લોડ ઓછો આવે છે, બરોબર. બીજું કે ડીઝલની બચત કરે છે, કે જેથી કરી અને બેઉ ફાયદા થાય. ડીઝલનો ફાયદો થાય અને એન્જિનને લોડ ના પડે. તેથી મને ગ્રીનલેન્ડ જ ગમ્યું. જ્યારે હું બજારમાં ગયો અને બીજા મેં ટ્રાય પણ કરેલી છે અન્ય કંપનીના, પણ એમાં અને આમાં એટલો ફેર કે ખેતી કરવામાં સરળ અને સારી રીતે મજા આવતી હોય તો ગ્રીનલેન્ડમાં જ મજા આવી. બરોબર. તો રમેશભાઈ, હવે હું એ જાણવા માંગુ છું કે પેલા તમારી જમીન કેવી હતી અને ગ્રીનલેન્ડનું રોટાવેટર ચલાવ્યા પછી જમીનમાં શું ફેરફાર? હવે સાહેબ, જ્યારે એકદમ અત્યારે રાસાયણિક ના ઉપયોગ થતા જમીન બહુ હાર્ડ થઈ જાય છે. હાર્ડ થઈ જાય એટલે ઢેપા અને બધું મોટું મોટું થાય. તો 2-3 વખત સમાર હલાવો એના કરતા રોટાવેટર ચલાવી અને એકદમ એક જ ફેરામાં અને સમય ઓછામાં એકદમ જમીન ભરભરી થઈ જાય છે. બરોબર. હવે પછી એ જાણવા માંગુ છું કે તમે જ્યારે ગ્રીનલેન્ડનું રોટાવેટર વાપરતા એ પહેલા તમારો સમય અને પૈસા નું શું થતું ને અત્યારે કેટલી બચત કરી આપે છે? જ્યારે રોટાવેટર હું નહોતો હલાવતો ત્યારે મારે સમાર ચલાવવો પડતો હતો. સમાર 2-3 વખત ચડાવી ત્યારે જમીન લેવલ અને એમાં ટાઈમ બહુ જાજો જોતો હતો. જ્યારે અત્યારે હાલના સમયમાં એક જ ફેરામાં ઓછા સમયમાં ડીઝલ, સમય અને મજૂરી બધો ખર્ચ ઘટતા રોટાવેટર સારું લાગ્યું. બરોબર છે. હવે હું તમને એ પૂછવા માંગુ છું કે આપણે ગ્રીનલેન્ડ કંપનીનું ગેરબોક્સ છે, એમાં તમને કઈ પ્રોબ્લેમ આવી? ગેરબોક્સમાં કઈ લીકેજનો કે રોટાવેટરમાં કઈ લીકેજની સમસ્યાનો સામનો થયો છે તમારો સાહેબ? જી ના સાહેબ, આપણે આ ગેરબોક્સ રહ્યું એમાં એક પણ પૈસાનો ક્યારે કઈ ખર્ચ નથી આવેલો, અલગથી ખર્ચ નથી આવેલો. જ્યારે બ્લેડો અમુક કંપનીના રોટાવેટર હલાવતા હોય તો એમાં ઝડપથી ઘસાઈ જાય છે, જ્યારે આમાં 2000 કલાક લગીનમાં પણ ક્યારે કઈ વાંધો નથી આવેલો. બિલકુલ સર, કેમ કે આપણે એમાં જે વર્લ્ડની નંબર 1 કંપની ટાયો છે એની બ્લેડનો આપણે ઉપયોગ કરીએ છીએ. રમેશભાઈ, જ્યારે તમે જોઈ શકો કે બીજી કંપનીમાં જ્યારે 2 ડમ્પર આપવામાં આવે છે અને આપણે 4 આપેલા છે, એમનાથી તમને શું ફાયદો થશે? હવે સાહેબ, પહેલા તો જમીન પાણાવાળી હોય. બરોબર. જ્યારે પાણાવાળી હોય તો આ પાછળનું પાટિયું રહ્યું એ વળી જાય છે. જ્યારે આ 4-4 નો સપોર્ટ આપવાથી એ પાટિયાને કઈ થતું નથી અને એની મજબૂતી પૂરી રહે છે. બરોબર. હવે માની લ્યો કે તમારા ગામમાં કે તમારા પરિચિતમાં કોઈને રોટાવેટર લેવું હોય તો તમે શું સલાહ આપી શકો સાહેબ? તો રોટાવેટર માટે આપણને કોઈ પૂછે તો આપણે પહેલા તો ગ્રીનલેન્ડની જ રિક્વાયરમેન્ટ કરશું કે ભાઈ તમે ગ્રીનલેન્ડનું રોટાવેટર લ્યો, તમારો સમય, ડીઝલ અને ટ્રેક્ટરનો ટૂંકમાં સારું રહેશે. બરોબર છે. એટલે ગ્રીનલેન્ડનું જ રોટાવેટર લેવાનું આપણે કહેશું. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે જોયું કે રમેશભાઈ આપણા રોટાવેટરના પરફોર્મન્સથી કેટલા સંતુષ્ટ છે. જો તમે પણ આધુનિક ખેતી કરવા માંગતા હોય, સમય અને પૈસાની બચત કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપણો નંબર આપેલો છે, ત્યાં અમારો કોન્ટેક્ટ કરી અને ગ્રીનલેન્ડના પ્રોડક્ટ તમે લઈ શકો છો.